બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા છે માહિતી સાથે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અને સૌથી પહેલાં તો હેપી દિવાળી આપને. તૃપ્તિ, શરૂઆત કરી આજે ઓવરઓલ જે પોઝિટિવ સેટઅપ છે, કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? સૌથી પહેલાં તો ચાંદની તમને આપણા બધા જ નિષ્ણાંતોને બધા જ આપણા જેટલા પણ કહી શકાય કે દર્શક મિત્રો છે દરેકને દિવાળીની શુભેચ્છા. અને આજે શરૂઆત હું ખાસ કરીને HDFC બેંકથી કરવા જઈ રહી છું કે પછી એક પોઝિટિવ નંબર્સ બાદ આપણને જેફરીઝ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, લક્ષ્યાંક વધારીને 1240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. રિપોર્ટ મુજબ ખાસ કરીને લોન ગ્રોથ અને માર્જિન આઉટલુકમાં એક સુધારો જોવા મળ્યો છે અને કંપનીની અસેટ્સ ક્વોલિટીમાં પણ સુધારો આવ્યો છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પોલીકેબમાં પણ આપણને મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 8,428 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એડજસ્ટેબલ નફો જે છે તે અનુમાન મુજબ 11% પર રહ્યો છે. ખાસ કરીને CNW એબિટ માર્જિન જે છે ત્યાં પણ અનુમાન કરતાં તે વધતા જોવા મળ્યા છે અને આવકના ગ્રોથમાં પણ લગભગ 25% ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે અને જે અનુમાન જેનું 19% પર હતું. સ્થાનિક ગ્રોથની અગર વાત કરશું ત્યાં પણ તેમને લગભગ વાર્ષિક ધોરણે 19% ગ્રોથ જોવા મળ્યો છે અને કંપનીનું એક્સપોર્ટ જે છે તે અહીંયા 25% વાર્ષિક ધોરણે વધ્યું છે અને ફેવરેબલ પ્રોડક્ટ મિક્સ અને સ્કેલ્સનો ફાયદો જે છે કંપનીના માર્જિનના વિસ્તાર પર પણ જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. કેનફિન હોમ્સના રિપોર્ટ પર નજર કરશું. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 970 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે નફો જે છે 13% અનુમાન મુજબ રહ્યો છે. ખાસ કરીને કંપનીના બોરોઇંગ ખર્ચમાં જે ઘટાડો આવ્યો છે તેને કારણે કરીને NIM QOQ ધોરણે 36 બેસિસ પોઈન્ટ અહીંયા વધતા જોવા મળ્યા છે. પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે અને વ્યાજબી વેલ્યુએશનનો ગ્રોથ આઉટલુક જે છે અહીંયા પણ એક સ્થિરતા જોવા મળી છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. TVS મોટર પર પ્રભુદાસ લીલાધરનો રિપોર્ટ છે. બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક તેમને 4,550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. RBL બેંક પર આગળ રિપોર્ટ પર નજર કરશું તો એક મોટી ડીલ બાદ CLSA તરફથી અહીંયા આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને વધારીને 310 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે મેગા ડીલ બાદ કંપનીનું નેટવર્થ જે છે તે 3% એક ગ્રોથ જોવા મળી શકે છે અને ખાસ કરીને કંપનીની ડીલથી લાંબા ગાળા માટે એક ફાયદો થવાની પણ તેઓ અપેક્ષા જોઈ રહ્યા છે. એટલે RBL બેંક માટે આપણને ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ આપણને CLSA તરફથી છે અને સિટી તરફથી આપણને અહીંયા બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક તેમને વધારીને 390 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ કહેવું છે કે RBL બેંક સાથેની જે ડીલ થઈ છે તે ભારતમાં વિદેશી બેંકના હિતને અહીંયા દર્શાવી રહ્યું છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ આપણને RBL બેંક માટે બંને જ બ્રોકરેજ તરફથી જોવા મળી રહ્યા છે. JSW સ્ટીલ પર નજર કરશું. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા થોડોક નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કંપનીની સ્ટેન્ડ અલોન એબિડા જે છે તે લગભગ 6% અનુમાન કરતાં નીચે જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ અત્યારે માર્જિનના ફ્રન્ટને લઈને તે અહીંયા પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. અદાની પોર્ટ પર નજર કરશું. કોટક સિક્યોરિટી તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે અદાની પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સના વેલ્યુ ગ્રોથમાં એક મજબૂતી જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ છેલ્લે નજર કરશું અશોક લેલેન્ડ પર. SBI સિક્યોરિટી તરફથી અહીંયા આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતમાં કમર્શિયલ વ્હીકલનો સૌથી બીજો મેન્યુફેક્ચર ઉત્પાદક છે. એટલું જ નહીં, કંપનીની સ્થાનિક કમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે અને તેમના બસ સેગમેન્ટમાં પણ ડિમાન્ડ જે છે અહીંયા સતત વધતી જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની નો ડાઉટ દિવાળીના એક ફેસ્ટિવલ છે અને બધા જ બ્રોકરેજ રિપોર્ટ પણ ખૂબ જ એક પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. એટલે ડેફિનેટલી દરેક પર આજે આપણને સારી એવી અપેક્ષા છે અત્યારે. જી, આ બધા સ્ટોક્સ પર ખાસ ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. હવે આપણી સાથે